એક એવું શહેર જે ભગવાને પોતે બનાવ્યું અને પછી એ શહેર આખું દરિયામાં સમાઈ ગયું. હા મિત્રો, હું વાત કરી રહ્યો છું દ્વારકાની, અને આ શહેરના રાજા હતા સ્વયં શ્રી કૃષ્ણ. પણ શું તમે જાણો છો ભગવાન કૃષ્ણના જીવનમાં શું થયું અને દ્વારકા કેમ ડૂબી ગઈ? ચાલો જાણીએ એક સંપૂર્ણ અને રહસ્યમય કહાની. એક સમયની વાત છે. મથુરા નગરીમાં એક ક્રૂર રાજા હતો, કંસ. તેની બહેન દેવકીના લગ્ન વાસુદેવ સાથે થયા. પણ એક આગાહી થઈ, દેવકીનો 8મો પુત્ર કંસનો અંત લાવશે. આ સાંભળીને કંસ ડરી ગયો અને તેણે દેવકી અને વાસુદેવને કેદમાં નાખી દીધા. એક પછી એક તે દેવકીના બાળકોને મારી નાખતો હતો. પણ જ્યારે 8મો પુત્ર જન્મ્યો, એ હતા શ્રી કૃષ્ણ. તે રાતે એક ચમત્કાર થયો. બધા બારણા ખુલી ગયા અને વાસુદેવ બાળક કૃષ્ણને લઈને ગોકુળ તરફ નીકળી પડ્યા. ગોકુળમાં કૃષ્ણનો ઉછેર થયો. યશોદા માએ તેમને પ્રેમથી વધાર્યા. બાળપણથી જ કૃષ્ણ ચમત્કારી હતા. કાળિયા નાગનો નાશ, પૂતના રાક્ષસીનો અંત, ગોવર્ધન પર્વત ઊંચકવું, આ બધું જોઈને લોકો સમજવા લાગ્યા કે આ કોઈ સામાન્ય બાળક નથી. જ્યારે કૃષ્ણ મોટા થયા ત્યારે તેઓ મથુરા ગયા અને ત્યાં તેમણે કંસનો અંત કર્યો. અત્યારે સત્યનો વિજય થયો. લોકો ખુશ થયા, પણ મુશ્કેલીઓ હજી પૂરી નહોતી. મથુરા પર વારંવાર હુમલા થતા હતા, ખાસ કરીને જરાસંધ દ્વારા. ત્યારે શ્રી કૃષ્ણએ વિચાર્યું, મારા લોકો માટે એક સુરક્ષિત શહેર બનાવવું પડશે. તેમણે સમુદ્રદેવને પ્રાર્થના કરી અને સમુદ્રએ તેમને જગ્યા આપી. અને ત્યાર પછી જન્મ્યું એક અદ્ભુત શહેર. સોનાના મહેલો, ભવ્ય દરવાજા અને શાંતિપૂર્ણ જીવન. દ્વારકા એ કૃષ્ણનું રાજ્ય બન્યું અને ક્યાં લોકો સુખથી રહેવા લાગ્યા. દ્વારકામાં કૃષ્ણએ રાજા તરીકે રાજ કર્યું. રૂકમણી સાથે લગ્ન, સત્યભામા અને અન્ય રાણીઓ, અને ન્યાય અને ધર્મ પર આધારિત શાસન. દ્વારકા એ એક આદર્શ રાજ્ય બન્યું. પણ સમય ક્યારેય એક સરખો રહેતો નથી. એક દિવસ યાદવ વંશમાં અહંકાર અને ઝઘડા શરૂ થયા. એક ઋષિના શાપથી આ ઝઘડો વિનાશમાં ફેરવાયો. યાદવો એકબીજાને મારવા લાગ્યા. એક દિવસ કૃષ્ણ જંગલમાં એકલા બેઠા હતા. ત્યારે એક શિકારી, જેણે તેમને હરણ સમજી લીધા અને તીર મારી દીધો. તે ક્ષણે શ્રી કૃષ્ણએ કહ્યું, આ બધું સમયનું ચક્ર છે, અને તેઓ પૃથ્વીમાંથી વિદાય લઈ ગયા. ભગવાન કૃષ્ણના જતા જ દ્વારકામાં અજબ ઘટનાઓ શરૂ થઈ. સમુદ્ર ઊંચો થવા લાગ્યો અને ધીમે ધીમે આ આખું શહેર પાણીમાં ડૂબી ગયું. જે શહેર એક વખત સ્વર્ગ જેવું હતું, તે હવે સમુદ્રની નીચે સમાઈ ગયું. આજે પણ કહેવાય છે, સમુદ્રની નીચે દ્વારકાના અવશેષો છે. શું આ સચ્ચાઈ છે કે માત્ર એક કથા? આ પ્રશ્ન આજે પણ રહસ્ય છે. જો તમને આવી ભગવાન શ્રી કૃષ્ણની રહસ્યમય કહાનીઓ ગમે છે, તો અત્યારે જ લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને કમેન્ટમાં જરૂર લખજો, જય શ્રી કૃષ્ણ. આપનો સપોર્ટ મને વધુ આવી સુંદર વાર્તાઓ લાવવા માટે પ્રેરણા આપે છે.